પેપર 2માં સેક્શન બીનો માં જે પ્રશ્ન છે કે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા તમને એક પોએમનો એક પેરેગ્રાફ આપેલો હશે સ્ટાન્ઝા, તમારે એને વાંચીને નીચે 3 પ્રશ્નો હશે એનો જવાબ આપવાનો છે. તો પોએમમાં છે કે માય સોંગ્સ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, કે તમારા જે સપના છે એ સૌ માટે વિંગ એટલે પાંખો તરીકે કામ કરશે મારું આ ગીત જે છે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધી અનનોન. ઠીક હે, કે અજાણ્યા કિનારે જે છે તમારા હૃદયને મારું આ સોંગ જે છે લઈ જશે. ઇટ વિલ લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, કે જ્યારે તમારા રસ્તામાં અંધારું થઈ જશે ત્યારે મારું આ ગીત જે છે એ વફાદાર તારાની જેમ ચમકતું રહેશે તમારા સર ઉપર. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, કે મારું જે આ ગીત છે એ બેસી જશે ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, કે તમારી આંખોની પાંપણમાં મારું આ ગીત બેસી જશે અને તમને તમારી દ્રષ્ટિને લઈ જશે ક્યાં? ઇન ધી હાર્ટ ઓફ થિંગ્સ, કે વસ્તુઓના હૃદયમાં કે કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, કે જ્યારે મારો અવાજ શાંત થઈ જશે એટલે કે હું મૃત્યુ પામીશ. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, કે મારું જે આ ગીત જે છે એ બોલતો રહેશે તમારા હૃદયની અંદર. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. તો જવાબ છે કે ધ સોંગ વિલ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ બાય ગિવિંગ ઇટ વિંગ્સ, કે એને વિંગ્સ આપીને એની મદદ કરશે. એ જે સોંગ છે એને ઇન્સ્પાયર કરશે, ગાઈડ કરશે અને ચાઇલ્ડની જે હોપ્સ છે તેને ટુવર્ડ્સ ધી અનનોન તરફ લઈ જશે. બીજો પ્રશ્ન છે વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર, કે શું થશે જ્યારે બાળકના માતા પિતા નહીં હોય. તો જવાબ છે કે જ્યારે ચાઇલ્ડના પેરેન્ટ્સ નહીં હોય ત્યારે આ જે સોંગ છે એના હૃદયમાં રહેશે. ઠીક છે, અને ત્યાંથી બોલશે, એને ગાઈડ કરશે, એને કમ્ફર્ટ ફીલ કરાવશે ત્યાંથી. ઠીક છે, હવે સમાનાર્થી શબ્દ પૂછ્યો છે વિઝનનો. વિઝન એટલે દ્રષ્ટિ, તો અહીંયા સાઇટ એટલે બી દ્રષ્ટિ. ઓકે, હવે અહીંયા એક પેરેગ્રાફ વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. Makhansi was still hesitating, but she asked them to sit. She ordered the servants to serve hot food. While they were eating, she personally took care of each one. When they finished their supper, she brought the thali full of valuables. She placed it in front of the dacoit chief. Then she told him, "Brother, this is all that I have, but I have kept back only one piece for myself." She showed her Mangalsutra on her neck and said, "It is sacred symbol that I wear for the long life of my husband. I request you not to take it." કે મક્ખનસિંહ નામનો જે ડેકોઇટ જે છે એ ગામડામાં આવી ગયો હતો. તો she asked them to sit. She ordered the servants to serve hot food. ઠીક છે, મક્ખનસિંહ નામનો જે ડેકોઇટ આવી ગયો હતો તો એને બેસાડ્યો, નોકરોને કીધું કે ભાઈ આમને ગરમ જમવાનું આપો. જ્યારે તેઓ જમી રહ્યા હતા ત્યારે તેણીએ પર્સનલી જે છે બધાની સંભાળ રાખી. જ્યારે તેમણે ભોજન પૂરું કર્યું ત્યારે તેણીએ શું કર્યું ભાઈ, આખી થાળી લઈને આવી જેમાં ઘણી જ કિંમતી ચીજ વસ્તુઓ હતી. She placed it in front of her the dacoit chief. અને આ જે ડાકુઓના પ્રધાન હતા તેમની સામે આ બધી જ ચીજો મૂકી દીધી. Then she told him, પછી શું કીધું, "Brother, this is all that I have." કે આ બધી જ વસ્તુઓ જે મારા ઘરમાં હતી. "But I have kept back only one piece for myself." પરંતુ મેં એક ટુકડો જે છે એ મારી પાસે જ રાખ્યો છે.
મંગલસૂત્ર બતાવીને કીધું અને કીધું કે આ જે છે પવિત્ર સિમ્બોલ છે, ઠીક છે, કે જે મેં મારા હસબન્ડના ની લાંબી જિંદગી માટે પહેર્યો છે અને હું તમને વિનંતી કરું છું કે આને લેતા નહીં. હવે ધ ડેકોઇડ ચીફ જે હતો એ પોતાનો જે ઇમોશન્સ છે એના પર કંટ્રોલ ના કરી શક્યો. વિથ ઇમોશન્સ ઇન હિઝ વોઇસ હી સેડ, ઓફ કોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ, કે બિલકુલ હું એને નહીં લઉં. વી હેવ ઈટન યોર સોલ્ટ, કે અમે જે છે તમારું નમક ખાધું છે. એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર એન્ડ ગિવન મી અ બ્રધર્સ વેલકમ, કે તમે મને ભાઈ કીધું છે અને મને ભાઈ જેવો આવકારો પણ આપ્યો છે. ફ્રોમ ટુડે યુ આર માય સિસ્ટર એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ, કે આજથી તમે મારા બેન છો અને હું તમારી સંભાળ. ફ્રોમ ટુડે યુ આર માય સિસ્ટર એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ, કે આજથી તમે મારા બેન છો અને હું જે છે તમારી સંભાળ રાખીશ. સેઇંગ ધીસ હી રિટર્ન ધ થાલી ઓફ વેલ્યુએબલ્સ ટુ હર, કિંમતી ઘરેણાઓની જે થાલી હતી તે એણે પાછી આપી દીધી. હી ઓલ્સો ઓર્ડર્ડ હિઝ મેન ટુ ફ્રી હર હસબેન્ડ હુમ ધે હેડ કોટ આઉટસાઇડ ધ વિલેજ, અને ઓર્ડર આપ્યો કે ભાઈ એના હસબન્ડને પણ મુક્ત કરી દેજો. અહીંયા પ્રશ્ન છે કે હાઉ ડીડ શી ટ્રીટ ધ ડેકોઇટ્સ, કે તેણે ડેકોઇટ્સ સાથે કેવું વર્તન કર્યું. બીજો પ્રશ્ન છે કે વોટ ડીડ શી પ્લેસ ઇન ફ્રન્ટ ઓફ મક્ખનસિંહ, કે તેણીએ મક્ખનસિંહ સામે શું મૂક્યું. વોટ ડીડ શી રિક્વેસ્ટ મક્ખનસિંહ, તેણે મક્ખનસિંહને કઈ વિનંતી કરી અને શા માટે. વાય ડીડ મક્ખનસિંહ પ્રોમિસ ટુ ટેક કેર ઓફ હર, મક્ખનસિંહે શા માટે તેની સંભાળ લેવાનું વચન આપ્યું. વોટ ડીડ મક્ખનસિંહ ડુ વિથ ધ થાલી ઓફ વેલ્યુએબલ્સ, અને મક્ખનસિંહે એ જે કિંમતી ઘરેણાઓની થાળી હતી તેની સાથે શું કર્યું. તો જે પહેલો પ્રશ્ન છે કે હાઉ ડીડ શી ટ્રીટ ધ ડેકોઇટ્સ, તો એનો જવાબ છે કે શી ટ્રીટેડ ધ ડેકોઇટ્સ વિથ કાઇન્ડનેસ એન્ડ રિસ્પેક્ટ, ઠીક છે, કે ખૂબ જ કાઇન્ડનેસ અને રિસ્પેક્ટ ઇજ્જત આપી એને. શી સર્વ ધેમ ફૂડ, એને ખાવાનું આપ્યું અને ખૂબ જ સંભાળ પણ રાખી જેમ આપણે મહેમાનોને રાખીએ છીએ. બીજો પ્રશ્ન છે કે વોટ ડીડ શી પ્લેસ ઇન ફ્રન્ટ ઓફ મક્ખનસિંહ, તો આપણને ખબર જ છે કે એક ઝવેરાત ભરેલી થાળી એણે એની સામે રાખી હતી. વોટ ડીડ શી રિક્વેસ્ટ મક્ખનસિંહ, અને શા માટે મક્ખનસિંહે શું વિનંતી કરી. તો નોટ ટુ ટેક હર મંગલસૂત્ર એને વિનંતી કરી, ઠીક છે, અને શા માટે. બિકોઝ ઇટ વોઝ અ સેક્રેડ સિમ્બોલ ઓફ હર હસબેન્ડ્સ લોંગ લાઈફ, કે એના પતિની લાંબા આયુષ્ય માટેનો એક પવિત્ર સિમ્બોલ છે. વાય ડીડ મક્ખનસિંહ પ્રોમિસ ટુ ટેક કેર ઓફ હર, તો મક્ખનસિંહે વચન આપ્યું કે હું તારી સંભાળ રાખીશ, કારણ કે એણે એને બ્રધર તરીકે ટ્રીટ કર્યો હતો અને ખૂબ જ રિસ્પેક્ટ જે છે એ આપી હતી, ઠીક છે. વોટ ડીડ મક્ખનસિંહ ડુ વિથ ધ થાલી ઓફ વેલ્યુએબલ્સ, આ જે કિંમતી ઘરેણાઓની થાળી હતી એનાથી મક્ખનસિંહ શું કરશે. તો ભાઈ એણે એને રિટર્ન કરી દીધી, ઠીક છે, ઓકે. હવે અહીંયા આપણને કીધું છે કે રીડ ધ ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, ઓકે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધીસ ઇઝ ધી એડવર્ટાઇઝમેન્ટ ફોર ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ એક્સપો. બીજો પ્રશ્ન છે કે ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધી એક્ઝિબિશન, આ એક્ઝિબિશન કેટલા દિવસ ચાલશે. તો આ ચાલશે 25 માર્ચથી લઈને 31 માર્ચ સુધી. તો 25થી 30 5 દિવસ અને આ 31 6 દિવસ સુધી ચાલશે. તો ધીઝ એક્ઝિબિશન વિલ લાસ્ટ ફોર 6 days. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ધેર ઓન પરચેઝ ઓન ક્રેડિટ કાર્ડ, જો તમે પરચેઝ કરશો ક્રેડિટ કાર્ડથી તો કેટલું ડિસ્કાઉન્ટ મળશે. તો અહીંયા જવાબ છે કે 5%. તો if we purchase on credit card we will get 5% discount. In which city is the exhibition held, આ જે પ્રદર્શન છે ક્યાં રાખવામાં આવ્યું છે, કઈ સિટીમાં. તો આ સુરતમાં રાખવામાં આવ્યો છે આ એક્ઝિબિશન.
તો the exhibition held in Surat. What type of sarees are available in the exhibition? તો કયા પ્રકારની સાડી છે? તો પર્લ્સ પટોલા સાડી, બનારસી સિલ્ક સાડી. ઠીક છે, આ બે પ્રકારની સાડી જે છે એ અહીંયા અવેલેબલ છે. તો there are two types of saree available in the exhibition. First patola saree and another one is Banarsi silk saree. હવે read the dialogue and answer the questions. કે ભાઈ ડાયલોગ વાંચીને તમારે જવાબ આપવાના છે. સેક્રેટરી કહે છે ગુડ મોર્નિંગ સર. તો બોસ જવાબ આપે છે ગુડ મોર્નિંગ, કે ભાઈ સુપ્રભાત. આઈ એમ હેપી ટુ સી યુ ઓન ટાઈમ, કે તમે સમયસર આવી ગયા એ જોઈને હું ખુશ થયો. વિલ યુ પ્લીઝ ટ્રાન્સલેટ લેટર, ઇટ્સ અર્જન્ટ. શું તમે એક પેજને ટ્રાન્સલેટ કરી આપશો? તે ખૂબ જ અર્જન્ટ છે. તો સેક્રેટરી જવાબ આપે છે કે સર શુડ આઈ ટ્રાન્સલેટ ઇટ ઇન ગુજરાતી ઓર હિન્દી, કે આ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું છે અનુવાદ કે હિન્દીમાં? તો બોસ જે છે કહે છે કે બિલકુલ ગુજરાતીમાં જ કરવાનું છે. સેક્રેટરી શ્યોર સર. બોસ લિસન ટુ મી કેરફુલી એન્ડ નોટ ડાઉન વોટ આઈ ડિક્ટેટ. ઠીક છે, કે ભાઈ મને ધ્યાનપૂર્વક સાંભળો અને જે હું કહું એ લખો. સેક્રેટરી યસ સર. કુડ યુ પ્લીઝ સાઇન ધીસ પેપર સર, કે તમે આ પેપરને સાઇન કરી આપશો? સેક્રેટરી સાહેબને કહે છે. તો બોસ કહે છે યસ સ્યોર. ડીડ યુ ગેટ અ કોલ ફ્રોમ એજ્યુટેક કંપની ટુડે? શું તમને એજ્યુટેક કંપનીમાંથી આજે કોઈ ફોન આવ્યો હતો? સેક્રેટરી જવાબ આપે છે નો સર, આઈ વિલ લેટ યુ નો એઝ સૂન એઝ આઈ હિયર ફ્રોમ ધેમ, કે જેવું જ હું સાંભળીશ હું તમને જેવું જ ફોન આવશે હું તમને જણાવીશ. બોસ ગુડ, આઈ એપ્રિસિએટ ધેટ, કે હું તમારી કદર કરું છું આ વાતની. સેક્રેટરી સર કુડ આઈ લીવ અ લિટલ બીટ અર્લી ટુડે ઇન ધ ઇવનિંગ? શું આજે હું થોડીક વહેલી જઈ શકું છું? સેક્રેટરી બોસથી પ્રશ્ન પૂછે તે. તો બોસ જવાબ આવે છે ઓકે, ઇટ્સ ઓનલી ફોર ટુડે, કે ખાલી આજ માટે. ડોન્ટ એક્સપેક્ટ માય ફેવર ઇન ફ્યુચર, કે ફ્યુચરમાં આવી ડિમાન્ડ કરતા નહીં. સેક્રેટરી યસ સર, આઈ અન્ડરસ્ટેન્ડ, થેન્ક યુ. વોટ ડઝ ધ બોસ વોન્ટ ધ સેક્રેટરી ટુ ડુ? કે જે બોસ હતા એ સેક્રેટરી જોડે શું કરાવવા માંગતા હતા? તો ટ્રાન્સલેટ. તો ધ બોસ વોન્ટ્સ, કેમ વોન્ટ્સ અહીંયા ડઝ છે, ધ સેક્રેટરી ટુ ટ્રાન્સલેટ a paper in Gujarati, translate a letter in Gujarati. In which language should the secretary translate the letter? So the secretary should translate the letter in Gujarati. Next પ્રશ્ન છે from whom is the boss expecting a call? તો કે ભાઈ જે બોસ હતા એ ક્યાંથી કોલ આવવાની ઉમ્મીદ કરી રહ્યા હતા? તો આપણે અત્યારે જ એ જોઈ ગયા, એજ્યુટેક કંપની. ઠીક છે, તો ધ બોસ ઇઝ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધી એજ્યુટેક કંપની. નેક્સ્ટ છે વોટ ડઝ ધ સેક્રેટરી રિક્વેસ્ટ ધ બોસ? તો ધ સેક્રેટરી રિક્વેસ્ટ, ડઝ છે એટલે રિક્વેસ્ટ ધ બોસ ટુ give him a permission to leave a little bit early today. ઠીક છે, ઇન ધ ઇવનિંગ, કે ભાઈ થોડુંક વહેલા જવા દેવા માટેની રિક્વેસ્ટ કરે છે.